હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ સફર વિથ હમસફર. તો મારું મોર્નિંગ રૂટીન જેમાં 10 વખત સુધીનું જે મેં આમાં શેર કર્યું છે. તો હું સવારે જાઉં છું જીમ એન્ડ મોસ્ટલી 6:45 સુધીમાં હું ઘરે આવી જાઉં, 1 hour જેવું કરું. એન્ડ આજે મેં ખાલી ટ્રેડમિલ જ કર્યું હતું. એન્ડ સવારમાં બહુ જ મસ્ત પવન હોય. એન્ડ અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયા છે ને, તો 4:30 વાગ્યાનું તો અજવાળું થઈ જાય અહીં આગળ. એન્ડ હું ઘરે આવું ને ત્યારે જીએનસી સૂતી હોય. એન્ડ આજે હાર્દિકને ઓફ હતું, તો હાર્દિક બી ઘરે જ હતા એન્ડ બંને સૂઈ ગયા હતા. એન્ડ મેં એકદમ સ્લોલી ઘરનો દરવાજો ખોલ્યો ને, તો જીએનસીની કેવું કાચી ઊંઘ થઈ જાય સવારમાં. એટલે આમ બહુ ઊંઘમાં ના હોય, એટલે બી ઉઠવાની તૈયારી હોય. તો હું આવી નહીં, ફ્રેશ થઈ અને પછી મેં પાણી પીધું. એન્ડ એના પછી હું બેઠી થોડું મારું ક્રાફ્ટ કરવા, પણ થોડુંક જ મેં કર્યું એન્ડ જીએનસી ઉઠી ગઈ. એટલે મેં ખાલી આ સર્કલ્સ ને એવું બધું ડ્રો કર્યું એન્ડ લીફને એવું ડ્રો કર્યું. એટલી વારમાં તો જીએનસી ઉઠી ગઈ, એટલે પછી મારાથી કંઈ જ ના થયું. એન્ડ એ ઉઠી જાય પછી મારે એના પાછળ જ કરવાનું હોય. સો આ પછી મેં મૂકી દીધું એન્ડ મેં નેક્સ્ટ ડે આ સ્ટાર્ટ કર્યું હતું. તો એ બી ઉઠી અને મેં નવડાવી એન્ડ એટલા ટાઈમમાં મેં એનું વિટાબિક્સ રેડી કર્યું, મતલબ એનું બ્રેકફાસ્ટ. તો મેં 1.5 લીધું વિટાબિક્સ, બોર્નવિટા પાવડર, થોડું મિલ્ક એન્ડ પછી એને માઇક્રોવેવ કરવા મૂકી દીધું 40 સેકન્ડ્સ માટે. એન્ડ પછી મેં એને નવડાવી ધોવડાવીને રેડી કરી. મતલબ એ બી જાતે નહાતી હતી, મેં એને નવડાવી દીધી હતી. થોડી વાર શાળથી રમતી હતી. એના પછી મેં એને બેસાડી બ્રેકફાસ્ટ કરવા. એન્ડ એનો બ્રેકફાસ્ટ થઈ ગયો પછી મારા બ્રેકફાસ્ટનો ટાઈમ થયો, તો હું લઉં છું હર્બલ લાઈફ. મારું મીલ રિપ્લેસમેન્ટ છે આ. સો મેં મારું બ્રેકફાસ્ટ લીધું, એને બ્રેકફાસ્ટ કરાયા પછી. એન્ડ એના પછી અમે બંને રમવા બેઠા, બિકોઝ બહાર તો ગમે એમ કરીને વગાડવા. એન્ડ સવારનો ટાઈમ જોવો બહુ જ મુશ્કેલ છે, જતો જ નથી સવારનો ટાઈમ કહીએ ને એમ. તો પછી મેં એને આ થોડું પેઇન્ટિંગ ને પછી એવું બધું કરવા બેસાડી. એન્ડ થોડી વાર અમે લોકો ફ્રોગ સાથે રમ્યા. એન્ડ આવું બધું કરતાં જ 10 અમે લોકોએ ગમે એમ કરીને વગાડ્યા. તો એના પછી મેં એના ટેડી બિયરને એવું બધું સાઈડ કર્યું, બિકોઝ પથારી લઈ લીધી હતી. એના પછી હું લંચની પ્રિપરેશન કરવા જતી રહી. સો સી યુ ઇન નેક્સ્ટ. બાય બાય.